બિનહરીફ જે સીટ થઈ છે શું કહેશો? આજે ખેડા જિલ્લા પંચાયતની મહીજ જિલ્લા પંચાયતની સીટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અમારા હિતેશ કુમાર ગુણવંતસિંહ તડવી જેઓએ ઉમેદવારી કરી હતી અને એમની સામે કોંગ્રેસના ઉમેદવાર રમણભાઈ તડવી ઉમેદવાર હતા. ભારતીય જનતા પાર્ટીની વિકાસધારા પ્રદેશ મોવડી મંડળ માન્ય જગદીશભાઈ વિશ્વકર્માજીના નેતૃત્વ જે પ્રકારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લડાઈ રહી છે એને જોતા અને કેન્દ્રમાં શ્રદ્ધેય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વવાળી સરકારમાં વિકાસ જે થયો છે એને જોઈ અને વિકાસથી પ્રભાવિત થઈ ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને પ્રભાવિત થઈ અને આજે આ રમણભાઈ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને સમર્થન આપી અને ફોર્મ પાછું ખેંચી લીધું છે અને અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા છે. આજે અમારી સાથે જિલ્લાના પૂર્વ પ્રમુખ અને પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લાના પ્રભારી રમેશભાઈ અને સંગઠનના બધા જ હોદ્દેદારો સાથે રહી અને બંને ઉમેદવારો જે અમારા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થયા છે તે અને જે કોંગ્રેસના ઉમેદવાર હતા જેમને ઉમેદવારી પાછી ખેંચી છે એ પણ આજે ભારતીય જનતા પાર્ટીમાં કમલમ ખાતે જોડાઈ અમારા બધાની હાજરીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. તો આજે ખેડા જિલ્લા માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે પહેલા જ દિવસથી ભગવો લહેરાઈ રહ્યો છે અને આવનારા સમયમાં હજી પણ 3-4 દિવસમાં ઘણી બધી તાલુકા જિલ્લા પંચાયતની સીટો બિનહરીફ થવાની છે એવું મને વિશ્વાસ છે. આજે જિલ્લા પંચાયતની પ્રમુખની સીટ રિઝર્વ છે એસટીની અને અમારા પ્રથમ વિજેતા ઉમેદવાર એસટી છે એ પણ હોઈ શકે અને બીજા એક કપડવંજ તાલુકાના અલવા ગામમાંથી પણ એસટી સમાજના એક બેન ચૂંટણી લડી રહ્યા છે. એટલે આ બંને એસટી સમાજના ઉમેદવારો ભારતીય જનતા પાર્ટી પાસે જ છે. કોંગ્રેસ પાર્ટી પાસે આ સમાજના ઉમેદવાર નથી તો આ બંનેમાંથી કોઈ પણ પ્રમુખ હોઈ શકે છે.